નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। તો મિત્રો, અમારી વિડિયો પસંદ આવે તો અમારી વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિડિયોને અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ વિડિયોને। નંબર 1, જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાઓ। નંબર 2, જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિત્તાશયની પથરીની નિશાની છે। નંબર 3, જો હેડકી સતત આવતી હોય તો લવિંગ પાણી સાથે ખાઓ। આમ કરવાથી હેડકી બંધ થાય છે। નંબર 4, વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે। નંબર 5, ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ। નંબર 6, જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરો। નંબર 7, શરીરના કોઈપણ ભાગને ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે। નંબર 8, જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાઓ। નંબર 9, જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી। નંબર 1, પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ, બળતરા દૂર થઈ જશે। નંબર 1, જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી 2 લવિંગ ચાવીને ગરમ પાણી પીવો, તમને જલ્દી આરામ મળશે। નંબર 1, વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય। નંબર 3, ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી। નંબર 14, જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો। નંબર 15, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી। નંબર 6, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી। નંબર 7, પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો। નંબર 8, જો ગેસને કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે। નંબર 9, જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો રોજ સફરજન ખાઓ। નંબર 20, ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે। નંબર 1, જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે। નંબર 2, જો તમે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી અને 1 લવિંગ ખાઓ છો તો તમને કબજિયાત, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો નહીં થાય। નંબર 3, જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે। નંબર 4, જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમણે દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ, તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે। નંબર 5, ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે। નંબર 6, જો તમારું વજન ખૂબ વધી રહ્યું છે તો કોળાનો રસ પીવો અને તમારું વજન ઓછું થવા લાગશે। નંબર 7, શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે। નંબર 8, જો તમે રોટલી ખાતા પહેલા ખજૂરના દાણા ખાઓ તો તમે જે પણ ખાઓ છો તે જલ્દી પચી જાય છે। 29, જમ્યા પછી તરત સૂવું ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી। નંબર 3, જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે। નંબર 1, વાસી મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે। નંબર
32 જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ ખાઓ. નંબર 33 જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. નંબર 34 કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 35 સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે. નંબર 36 બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો. નંબર 37 પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.